આજનું રાશિફળ આજે 27 ડિસેમ્બર આ 3 રાશિના જાતકોને આજના દિવસે મળી શકે છે મોટી ઉપલબ્ધિ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે પડકારોથી ભરેલો રહેશે. તમારા પરિવારના સભ્યો સાથે કોઈ મુદ્દે વિવાદ થવાની સંભાવના છે. તમારે તમારા સ્વભાવને બદલવો પડશે, નહીં તો તે તમારી આસપાસ રહેતા લોકો માટે હંમેશા સમસ્યાનું કારણ બનશે. તમારે તમારા કામમાં કોઈ પણ પ્રકારની ભૂલો કરવાથી બચવું જોઈએ. તમે તમારી ફિટનેસ પર સંપૂર્ણ ધ્યાન આપશો. તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક બહાર ફરવા જવાની યોજના બનાવી શકો છો. તમારે તમારા કામમાં કોઈ પણ ફેરફાર સમજી વિચારીને કરવો જોઈએ. બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે કંઈક ખાસ રહેવાનો છે. તમારું મનોબળ ઊંચું રહેશે. તમારો આત્મવિશ્વાસ વધુ વધશે. તમે તમારી પ્રતિભાને નિખારવાનો પ્રયાસ કરતા રહેશો. તમારી દિનચર્યા ખોરવાઈ જશે. જો તમને તમારા વ્યવસાયમાં કોઈ મોટી ઉપલબ્ધિ મળશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમને વિશ્વાસપાત્ર લોકોને મળવાની તક મળશે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હોય તો તે વધી શકે છે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે કંઈક નવું કરવાનો રહેશે. તમે તમારા ઘરમાં કેટલાક ફેરફારો કરશો, જેના માટે તમે તમારા પરિવારના સભ્યો સાથે ચર્ચા કરશો. તમારી આર્થિક સ્થિતિને લઈને તમને થોડો તણાવ રહેશે. તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે. પરિવારમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન કરવાથી સભ્યોમાં ઉત્સાહ જળવાઈ રહેશે. કોઈ પણ જોખમી કામમાં જોડાતા પહેલા તમારે કાળજીપૂર્વક વિચારવું જોઈએ, નહીંતર સમસ્યાઓ વધી શકે છે. ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સામેલ થઈને નામ કમાવવાનો રહેશે. તમને તમારા કામથી માનસિક શાંતિ મળશે. જો તમારું કોઈ સરકારી કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે પણ પૂરું થઈ શકે છે. લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાથી તમને ખુશી થશે. તમારા કાર્યસ્થળ પર તમારો સંપૂર્ણ પ્રભાવ રહેશે. સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા લોકોના પ્રયત્નો વધુ સારા રહેશે. તમે તમારી સંપત્તિમાં વધારો કરશો. તમારે તમારા કામ પ્રત્યે બિલકુલ બેદરકાર ન રહેવું જોઈએ. પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે સામાજિક કાર્યક્રમોમાં જોડાઈને નામ કમાવવાનો રહેશે. તમારું બાળક કારકિર્દી સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યો હતો, પરંતુ તે પણ દૂર થઈ રહ્યો હોય તેવું જણાય છે. તમે તમારા ઘરના નવીનીકરણ પર સારી રકમ ખર્ચ કરશો. તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા હોઈ શકે છે, તેથી તમારી ખાવાની આદતો બદલો. તમારા જીવનસાથી તમારી સાથે કોઈ પારિવારિક સમસ્યા વિશે વાત કરી શકે છે. કેટલાક અજાણ્યાઓથી અંતર રાખવું તમારા માટે સારું રહેશે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ પણ બાબતમાં તમને વિજય મળશે. તમારે કેટલાક અનુભવી લોકોની સલાહ લેવી પડી શકે છે. જો તમે કોઈને પૈસા આપવાનો વાયદો કર્યો હોય તો તમે તેને પૂરો કરવાનો પ્રયાસ કરશો. પરિવારના કોઈ સદસ્ય કોઈ મુદ્દા પર તમારી સાથે વિવાદમાં પડી શકે છે. તમારે તમારા અંગત કામ પૂરા કરવા માટે સમય કાઢવો પડશે. તમારા મનમાં પરસ્પર સહયોગની ભાવના રહેશે. સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. તમે તમારા કાર્યસ્થળમાં પૂરા દિલથી કામ કરશો. વેપાર કરનારા લોકોને મોટા પ્રતિસ્પર્ધીનો સામનો કરવો પડી શકે છે, તેથી તમારે વધુ સારું કરવાનો પ્રયાસ કરવો પડશે. તમે પરિવારના સભ્યો સાથે પ્રવાસ પર જવાની તૈયારી કરી શકો છો. પરિવારના કોઈ સભ્યના લગ્નને લઈને કોઈ ચર્ચા
થઈ શકે છે. નવી મિલકત ખરીદવી તમારા માટે સારું રહેશે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે. તમારો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય તમારી મુશ્કેલીનું કારણ બની શકે છે. તમે બિનજરૂરી કામને લઈને તણાવમાં રહેશો. તમે તમારી માતાને જે કહ્યું છે તમારે સમયસર તેને પૂરું કરવું પડશે. કાર્યસ્થળ પર તમારી ઈચ્છા મુજબ કામ ન મળવાને કારણે તમે પરેશાન રહેશો. બાળકોને અમુક કોર્સમાં પ્રવેશ મળી શકે છે. તમારે ધીરજ અને સંયમથી કામ લેવાની જરૂર છે. તમારે તમારા મહત્વપૂર્ણ કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. તમારા સાસરી પક્ષમાંથી કોઈ તમને મળવા આવી શકે છે. 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે ખાસ રહેવાનો છે કારણ કે તમને કેટલાક ખાસ લોકોને મળવાનો મોકો મળશે. નોકરી ધંધા અંગે ચિંતિત યુવાનોને પણ સારી તક મળી શકે છે. મનમાં નકારાત્મક વિચારો ન રાખો. રાજકારણમાં તમારે સમજી વિચારીને હાથ ઊંચો કરવાની જરૂર છે. તમારે વ્યવસાયમાં કોઈ પર વિશ્વાસ કરવાનું ટાળવું પડશે. જો તમે કોઈની પાસેથી પૈસા ઉછીના લીધા હોય તો તેઓ તમને પાછા પૂછી શકે છે. 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે કંઈક ખાસ બતાવવાનો રહેશે. રાજનીતિમાં કામ કરતા લોકોએ પોતાના કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. તમારે સ્ત્રી મિત્રો સાથે સાવચેત રહેવાની જરૂર છે. કેટલાક અજાણ્યા લોકોથી દૂર રહેવું તમારા માટે સારું રહેશે. જો તમે પૈસા સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો તે પણ દૂર થઈ જશે. તમારે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી કોઈની સાથે શેર કરવાનું ટાળવું પડશે. લવ લાઈફ જીવતા લોકોને તેમના પાર્ટનર વિશે કંઈક ખરાબ લાગી શકે છે જે બંને વચ્ચે ઝઘડાનું કારણ બની શકે છે. 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. તમે મિલકત ખરીદવા અને વેચવાની યોજના બનાવી શકો છો. તમારે કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી જોઈએ. તમને કેટલાક અનુભવી લોકોનો લાભ મળશે. જો પરિવારમાં કોઈ કામને લઈને કોઈ સમસ્યા ચાલી રહી છે તો તમારે તેના પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. તમને કોઈ નવી સિદ્ધિ મળવાની સંભાવના છે. તમારે કોઈ પણ બાબતમાં બિનજરૂરી ગુસ્સો કરવાથી બચવું પડશે. 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમને કેટલાક નવા સંપર્કોથી લાભ કરાવશે. પૈસાની બાબતમાં તમારો સમય સારો છે કારણ કે તમે તમારા ખોવાયેલા પૈસા પાછા મેળવી શકો છો. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકો પોતાના વિચારોથી લોકોને પોતાની તરફ આકર્ષિત કરશે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં શિથિલતા ટાળવી પડશે અન્યથા તેમને પછીથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમે તમારા મિત્રો સાથે મોજ મસ્તી કરવામાં ઘણો સમય વિતાવશો જેનાથી તમારો તણાવ દૂર થશે. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનો રાશિફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.